જય દ્વારકાધીશ, જય મચ્છોમાં, જય ઠાકર. આપણે ભરવાડ સમાજની અંદર એટલે કે આઈ મચ્છોધામ નામનું ગ્રુપ આપણે કોરોના કાળ પછી આપણે એક એવી વિચારધારણા એટલે કે અમે 20-25 યુવાનો સાથે મળી અને એક વિચાર કર્યો કે સમાજની અંદર ઘણા બધા એવા જરૂરિયાતમંદ બહેનો છે કે એવા ઘણા બધા બાળકો છે કે જેમને પિતાનો છાંયો નથી માથે. તો આવા લોકોને ઘણી બધી તકલીફો પડતી હોય છે. એટલે કે છેવાડાના ગામડામાં આપણે ગુજરાતની અંદર આ સેવાકીય કાર્ય સમગ્ર ગુજરાતની અંદર અમારું ચાલુ છે મચ્છોધામ ગ્રુપનું, કે જે બહેનો વિધવા હોય, જે ગંગા સ્વરૂપ બહેનો છે, આ બધા બહેનોને અમે દર મહિને રાશન કીટ વિતરણ કરી છે. અત્યારે અમારી પાસે ટોટલ 160 જેટલા પરિવાર છે કે દર મહિને એને રાશન કીટ વિતરણ કરવામાં આવે છે. અને ત્યાર પછી તહેવારોના દિવસોમાં એટલે કે મકર સંક્રાંતિ હોય તો ત્યારે અમે તાંબાની ચીજ વસ્તુઓ આપી છીએ. ત્યાર પછી સાડી, મમરાના લાડવા, ચીકી વગેરે, બિસ્કિટ આવો સામાન આપતા હોય છે. અને અત્યારે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે એટલે કે અમે મીઠાઈ અને ફરસાણ બધું બનાવી અને એ લોકોને બધાને અમે વિતરણ કરીએ છીએ. આ સંસ્થાની અંદર અત્યારે નાનાથી લઈ મોટા વડીલો સુધી બધા જોડાયેલા છે અને સમાજના સાથ સહકારથી અમારું ગ્રુપ ચાલી રહ્યું છે. રાશન કીટ આપણે અમદાવાદ, રાજકોટ શહેર, અમદાવાદ શહેર, ગ્રામ્ય વિસ્તાર, ત્યાર પછી આપણે અમરેલી જિલ્લો, ભાવનગર જિલ્લો, દેવભૂમિ દ્વારકા, ભાણવડ, જામનગર, મોરબી વગેરે આ બધા વિસ્તારની અંદર અમારું ટીમ અત્યારે અલગ અલગ અમે ટીમ બનાવી અને અમારી સેવાકીય પ્રવૃત્તિ જે છે એ ચાલુ છે. ખાસ કરીને ગ્રુપ દ્વારા કઈ ફંડિંગ કઈ રીતે એકઠું કરવામાં આવે છે? અમારા બધા સભ્યનું 400 જેટલા આશરે અમે અત્યારે સભ્ય છીએ. એક સભ્યની માસિક ફી અમે દર મહિને 200 રૂપિયા રાખેલ છે. ત્યાર પછી સમાજની અંદર જે બર્થડે, જન્મદિવસનું દાન આવતું હોય છે, કોઈ મરણની તિથિના પોસ્ટર આવતા હોય છે, સોશિયલ મીડિયામાંથી નાનો મોટો જે કાંઈ અમને સહયોગ મળે છે અને અમારા સમાજના દાતાઓના સાથ સહકારથી આ સંસ્થા ચાલી રહી છે અત્યારે. ખાસ સાથે હું છેલ્લા 4.5 થી 5 વર્ષથી જોડાયેલો છું. પછી આ ગ્રુપની અંદર અમે એક એવી સેવાકીય પ્રવૃત્તિ કરી છે કે જે નિરાધાર પરિવાર છે એમને રાશન કીટ આપવામાં આવે છે. એ રાશન કીટ એક અમારા ગ્રુપ દ્વારા કે સમાજના સહયોગથી મળે છે. અને કેટલા પરિવારજનો છે, ક્યાં ક્યાં વિતરણ તમે કરવા માટે જાઓ છો? આ ગ્રુપમાં અત્યારે હાલ તો 160 જેટલા પરિવાર છે, પણ અમે અહીંથી એક એવી ટીમ બનાવી જિલ્લા વાઇઝ કે આ જિલ્લાની અંદર 5 કીટ હોય અથવા 50 કીટ હોય તો અહીંથી અમારી જે કાંઈ કીટ વિતરણ થાય ત્યારે 5 કે 7 સભ્યો દ્વારા અમે કીટ વિતરણમાં જઈએ છીએ. અને ટીમો બનાવો છો એ સિવાયની તમે કોઈ પણ જગ્યાએ અહીંથી દૂર ક્યાંય કીટ વિતરણ કરવા ગયા હોય ત્યાં પરિવારજનોનો કેવો સાથ સહકાર રહે છે? સામે પરિવાર અમે એટલા દુઃખી ભારી કે જેથી કરીને આપણે આંખોમાં આંસુ આવી જાય કે અમે એક સમાજ એવો ગર્વ લઈએ છીએ કે અમારા મા બાપ જ્યારે વૃદ્ધાશ્રમમાં છે બરાબર કે નથી એવો અમે સમાજ ગર્વ લઈએ છીએ, પણ અમારા મા બાપ ક્યાંય વૃદ્ધાશ્રમમાં છે નહીં. કારણ કે આવા એક નાના મોટા પ્રવૃત્તિ સમાજની અંદર ચાલે છે જેથી કરીને અમારા મા બાપ ક્યાંય વૃદ્ધાશ્રમમાં નથી. પછી હાલ અમે તો ક્યાંય જોયા નથી. ખાસ કરીને સમાજને તમે શું અપીલ કરશો? સમાજને એક એવી અપેક્ષા અમે રાખી સમાજ પાસે કે આ ગ્રુપ એક નાનું એવું હતું એમાંથી આજે ઘણું બધું મોટું થઈ ગયું છે. એની સામે 160 જેટલા પરિવાર છે, તો 160 જેટલા પરિવારને હર હંમેશને માટે રાશન કીટ મળી રહે, જેથી કરીને કાંઈ પણ સહયોગ કરો તો ફૂલની તો ફૂલની પાકડી યથાશક્તિ પ્રમાણે દાન 50 રૂપિયા, 100 રૂપિયા અથવા 500 કે 5000 અથવા 1 કીટ કે 5 કીટ અથવા કોઈ પણ એક પરિવાર કે 5 પરિવારને દત્તક લઈ શકે તો સમાજ પાસે એટલી અમે અપેક્ષા રાખી છે.